થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં યોજાનારી પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મદીપભાઈ ધાધલે તેમના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે પક્ષના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સ્વર્ગસ્થ બાબુભાઈ ધાધલના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે સ્વર્ગસ્થ બાબુભાઈના પુત્ર ધર્મદીપભાઈ ધાધલને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. તરણેતર રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં સાંજે 7 કલાકે કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ થયો છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, જિલ્લા ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર, વાસુકીદાદા મંદિરના મહંત ભરતગીરી બાપુ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગત, નગરપાલિકા પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા, ઉપપ્રમુખ રાજુભાઈ અલગોતર, શહેર ભાજપ પ્રમુખ મુળુભા ગઢવી અને તાલુકા પંચાયત સોનગઢ સીટના બિનહરીફ ઉમેદવાર ગભરુભાઈ ભગત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત નેતાઓએ ધર્મદીપભાઈ ધાધલની જીત માટે રણનીતિ ઘડી હતી અને કાર્યકરોને વોર્ડ નંબર 1માં જંગી બહુમતીથી વિજય અપાવવા આહવાન કર્યું હતું. પિતાના વારસાને આગળ ધપાવવા મેદાને ઉતરેલા ધર્મદીપભાઈને સ્થાનિક લોકોનો પણ વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચી જણાવ્યું હતું કે થાનગઢની અંદર ભારતીય જનતા પાર્ટી છેલ્લા 7 વખતથી ચૂંટણી જીતતા આવ્યા છે અને વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીનું ગઢ સમાન છે અને કોંગ્રેસવાળા ખોટો પ્રચાર કરી રહ્યા છે. પ્રજા હંમેશા જે બાજુ વિકાસ થાય છે તેને મત આપે છે. પ્રજા બધું જાણી જ છે. ત્યાં સુધીની અંદર મંગળુભાઈ ભગતને 3 વખતથી પણ વધારે ચૂંટણી હારી ચૂક્યા છે. ફરી પેટા ચૂંટણીની અંદર હાર ખાવાની છે. તેમને પૂરેપૂરો વિશ્વાસ છે. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાનગઢ. રાજુભાઈ કારોબારી ચેરમેન, નીતિનભાઈ નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા વોર્ડ નંબર 1 અને થાન શહેરના તમામ કાર્યકર્તાઓનું આ તકે હું વોર્ડ નંબર 1 વતી હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આજે થાનગઢ નગરપાલિકાની પેટા ચૂંટણીના ઇલેક્શનના અનુસંધાને વોર્ડ નંબર 1ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના ઉમેદવાર ધર્મદીપભાઈના સમર્થનમાં સૌ કાર્યકર્તાઓએ, મતદારોએ વિશ્વાસ વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે અને ધોબલે ઐતિહાસિક મતથી વિજય બનાવવા માટેનું આહવાન કર્યું. આપ સૌનો આભાર.